સ્ટાન્ડર્ડ 12th એકાઉન્ટ્સ પાર્ટ 1 ચેપ્ટર 2 વાર્ષિક હિસાબો દાખલા નંબર 18 છે. તો દાખલા નંબર 18 ની આપણે રકમ જોઈશું. ચાલો રકમ વાંચવાની શરૂઆત કરીએ. પહેલા સૌપ્રથમ રકમમાં તમે જોશો ને તો સંત અને મહંત 3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા એક પેઢીના ભાગીદારો છે. 31/3/17 ના રોજ ના કાચા સરવૈયા અને હવાલા પરથી ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો તૈયાર કરો. તો વાર્ષિક હિસાબો આપણે બનાવવાના છે. પહેલા તમે જોઈ શકો, પહેલા હવાલા છે તે ટીક કરી દઈએ આપણે. જો પહેલો હવાલો છે 31/3/17 ના રોજ માલનો સ્ટોક 85,500 નો હતો, એ ટીક કરવાની જરૂર નથી. પ્લાન્ટ યંત્રો અને ફર્નિચર પર ટીક કરવાનું છે. તો પ્લાન્ટ યંત્રો, તો જો આ પ્લાન્ટ યંત્રો, ફર્નિચર, તેની પર ટીક કરી દઉં છું. એક પ્લાન્ટ યંત્રોનું વેચાણ પણ છે. આ બધું એક કનેક્ટેડ છે પ્લાન્ટ યંત્રો વાળું, તો બધું ટીક કરી દીધું આપણે. ફર્નિચર પર બી ટીક કરી દીધું. દેવાદારો પર 2000 રૂપિયા ઘાલખાદ અનામત રાખો. તો દેવાદારો આપણે અહીં છે, જો આ દેવાદારો, તો દેવાદારો પર ટીક કરવાનું. પછી ઘાલખાદ તો ફોર્મેટ હોય છે આપણું. પછી છે ભાગીદારોની મૂડી પર 6% વ્યાજ આપવાનું, તો એ તો ટીક કરવાનો કોઈ પ્રશ્ન નથી. અને ચૂકવાના બાકી ખર્ચા, ઉત્પાદક મજૂરી, તો મજૂરી, જાહેરાત ખર્ચ અને ઓફિસ પગાર ને ટેકનિકલ ખર્ચા, તો આટલું છે આપણે ટીક કરવાનું. તો પહેલું છે ઉત્પાદક મજૂરી, તો ઉત્પાદક મજૂરી આ રેજો, તો અહીં ટીક કરું છું. આ ઉત્પાદક મજૂરી પછી આપણે જાહેરાત ખર્ચ છે, તો જાહેરાત ખર્ચ પર ટીક કરવાનું. તો જોઈ લો આ જાહેરાત ખર્ચ છે. પછી ઓફિસ પગાર છે, તો જોઈ લો ઓફિસ પગાર છે. અને આગળ છે ટેકનિકલ ખર્ચા, તો ટેકનિકલ ખર્ચા જ્યાં હોય ત્યાં ટીક કરી દેવાનું. તો ટીક કરવાથી શું થાય, તો કે ટીક કરવાથી આપણને ખબર પડે કે આ રકમ ઇનરમાં લખવાની છે કે આઉટરમાં, તે આપણને આઈડિયા આવશે. તો ચાલો, હવે આ બધું થઈ ગયું. ખાતા દોરવાના છે, ખાતા દોરવાના, તો ખાતા દોરાઈ જશે. હવે જોઈ લો દોરાઈ ગયા છે આપણે. જોઈ લો હવે વેપાર ખાતું મોટું જોઈશે થોડું. નફા નુકસાન ખાતું, એ થોડુંક જગ્યા ખૂટે તેના માટે સ્પેશિયલ આ ખાતું દોરેલું છે. નફા નુકસાન ફાળવણી ખાતું નાનું છે તો, અને મૂડી ખાતું, મૂડી ખાતું, અને પછી છેલ્લા લાસ્ટમાં છે પાકું સરવૈયું. આ પાકું સરવૈયું આપણે આ રીતના દોરવાનું છે. તો અસર આપવાની છે આ રીતના. તો આપણે વાંચવાની શરૂઆત જ કરી દઈએ અસરો આપવાની. તો પહેલું છે ઉપાડ, સંત અને મહંત, તો 7,000 અને 3,000 છે. તો ઉપાડ ક્યાં લખાય, તો કે મૂડી ખાતાની ઉધાર બાજુ. તો લખું છું મૂડી ખાતાની ઉધાર બાજુ ઉપાડ 7,000 અને 3,000. તો ઉપાડ મૂડી ખાતામાં ઉધાર બાજુ લખું છું, એની તારીખ ના લખવાની હોય. તો ઉપાડ સંતમાં 7,000 અને મહંતમાં 3,000 રૂપિયા છે. તો મેં ઉપાડ મૂડી ખાતાની ઉધાર બાજુ લખી કાઢી. પછી આગળ છે જો આગળ પ્લાન્ટ અને યંત્રો, તો પ્લાન્ટ અને યંત્રો આગળ 33,300 રૂપિયા આપેલા છે. તો આ 33,300 ક્યાં લખવાના, તો કે મિલકત તેનામાં ઇનર કોલમમાં લખવાનું. તો 33,300 પ્લાન્ટ યંત્રો મિલકત તેનામાં લખું છું ઇનરમાં. તો લખું છું પ્લાન્ટ યંત્રો $33,300 ઇનર કોલમમાં. અને જોઈ લો મિલકત તેનામાં મિલકત છે, અને મિલકત તેનાની સાઈડ આપણે જોઈએ તો આમ કઈ કહેવાય, ઉધાર લખાય નહીં પણ લખીએ છીએ તો પણ મૂડી દેવાય એટલે જમા સાઈડ કહેવાય. તો પ્લાન્ટ યંત્રો ઇનર કોલમમાં 33,300 મિલકત તેનામાં આપણે લખી કાઢીએ. પછી આપણે જોઈએ વાંચીએ ને આગળ, તો પ્લાન્ટ યંત્રોમાં વધારો છે 1/7/16 થી 24,000 રૂપિયા. પણ આ 24,000 નો વધારો 1/7/16 થાય છે, પણ સામે તમે જોશો તો જો પ્લાન્ટ યંત્રોનું વેચાણ 1/4/16 6,900 ની ચોપડી કિંમત. તો એનો મતલબ એવો થાય કે પહેલા 1/7/16 તારીખ આવે કે 1/4/16 આવે, તો કે 1/4/16. તો 1/4/16 તારીખ આવે છે, તો પહેલા સૌ પ્રથમ તમારે 1/4/16 ની જ એન્ટ્રી આપવાની. તો 1/4/16 ના રોજ એટલે પહેલા જ દિવસે 6,900 ની ચોપડી કિંમતના યંત્રો તમે વેચી દીધા છે. તો વેચી દીધા હોય તો વધે કે ઘટે, તો ઘટે.
તો ઘટે એટલે આપણે 6,900 પ્લાન્ટ યંત્રોનું વેચાણ મિલકત તેનામાં માઇનસ કરવાનું છે. તો લખું છું, તો માઇનસ પ્લાન્ટ યંત્રોનું વેચાણ 6,900. આગળ 6,900 તમે લખશો, પછી એની બાદબાકી કરી દેવાની. તો 33,300 માંથી તમે પહેલે જ દિવસે 6,900 ના વેચી દીધા, તો તમારી પાસે પ્લાન્ટ યંત્રો હવે 26,400 ના જ રહેશે. હવે એક એન્ટ્રી આપણે સાથે આપી જ દઈએ કે આ વેચ્યો છે 6,900 માં પ્લાન્ટ યંત્રો પહેલે જ દિવસ, એટલે હતો આટલા, અને વેચ્યો છે કેટલામાં તે જો હું તમને બતાવું. તો વેચ્યો છે જો 4,800 રૂપિયા. એકચ્યુઅલમાં આપણે આ એન્ટ્રી આયા નથી, પણ આ એન્ટ્રી લખતા હતા, પણ હવે આ છે તો પતાવી જ દેવી પડશે, નહીં તો રહી જશે આપણાથી. તો 4,800 રૂપિયામાં 6,900 ની વસ્તુ 4,800 રૂપિયામાં વેચી. તો મને કહો વધારે રૂપિયામાં વેચી કે ઓછા રૂપિયામાં? તો કે ઓછા રૂપિયામાં વેચી છે, તો સ્વાભાવિક છે કે તમને શું થવાનું? ખોટ થવાની, નુકસાન થવાનું. તો નુકસાન ક્યાં લખાય? તો કે નફા નુકસાનની ઉધાર બાજુ. તો 6,900 માંથી 6,900 ની વસ્તુ 4,800 માં તમે વેચો છો ઓછા રૂપિયામાં, તો તમને 2,100 રૂપિયાની ખોટ જાય છે. તો પ્લાન્ટ યંત્રના વેચાણનું નુકસાન 2,100 રૂપિયા નફા નુકસાનની ઉધાર બાજુ લખવાના છે. તો અહીંયા લખી દઉં છું એક લીટી છોડીને, પ્લાન્ટ યંત્ર ના વેચાણની ખોટ અથવા નુકસાન તો કેટલા રૂપિયા છે? 2,100 રૂપિયા. ખ્યાલ આવી ગયો હશે ભાઈ કે 6,900 ની વસ્તુ આપણે ઓછા રૂપિયામાં વેચી દીધી છે, એટલે આપણને ખોટ ગઈ છે, એટલે નફા નુકસાનની ઉધાર બાજુ એની એન્ટ્રી આપી દીધી. એટલે આપણી આ એન્ટ્રી પૂરી થઈ ગઈ. હવે આ પ્લાન્ટ યંત્રોનું વેચાણ બી 6,900 લખી કાઢ્યું, મિલકત તેનામાં માઇનસ કરી દીધું, અને 4,800 માં વેચી તો ખોટ ગઈ, એ ખોટની બી અસર નફા નુકસાનની ઉધાર બાજુ તમે આપી દીધી. હવે આપણે લાઈનમાં જ વધીએ આગળ. પ્લાન્ટ યંત્રોમાં વધારો 1/7/16 તારીખ છે અને 24,000 રૂપિયા. તો પ્લાન્ટ યંત્રમાં વધારો છે, તો મિલકત તેનામાં પ્લાન્ટ યંત્રો આપણા જેટલા હતા એની અંદર 24,000 ના વધે છે, એ આપણે પ્લસ કરી દેવાના. હું લખું છું મિલકત તેનામાં આ વધારો પ્લસ વધારો તારીખ છે 1/7/16 અને 24,000 રૂપિયા. નવા યંત્રો આપણે 24,000 ના ખરીદ્યા છે, તો આપણે એ લખી દેવાના. હવે કેટલા થાય છે? 26,400 ના રહ્યા હતા, અને બીજા 24,000 ના આપણે પ્લસ કર્યા, તો આપણા ધંધાની અંદર 50,400 ના યંત્રો હજુ છે, પણ હજુ હું અંદર જ ઇનરમાં લખું છું. ઇનરમાં લખવાનું કારણ શું? કે હજુ એનો ઘસારો આવશે, એ ગણવા માટે આપણે અંદર જ લખવું પડશે. આગળ વધીએ આપણે હવે. તો ફર્નિચર અને ફિટિંગ્સ છે, જો આગળ છે ફર્નિચર અને ફિટિંગ્સ 2,560, પણ એની પર ટીક કર્યું છે. તો ટીક કર્યું છે એનો મતલબ શું? તો એની પર હવાલો છે. તો હવાલો હોય તો રકમ ક્યાં લખવાની? તો કે અંદર લખવાની. તો આપણે અંદર લખીશું ફર્નિચર મિલકત એનામાં 2,560 રૂપિયા. તો ઇનરમાં લખું છું એક લીટી છોડીને, ફર્નિચર અને ફિટિંગ્સ 2,560 રૂપિયા ઇનર કોલમ. ફર્નિચર ફિટિંગ્સ આપણી મિલકત કહેવાય, એટલે આપણે મિલકત તેનામાં લખવાનું, અને હવાલો છે એટલે અંદર લખવાનું. ફર્નિચર ફિટિંગ્સ અંદર લખી દીધું 2,560 રૂપિયા. ચાલો આગળ છે પછી જો દેવાદારો. તો દેવાદારો અહીં આગળ બતાવે છે 64,940, પણ એ ટીક કર્યું છે એનો મતલબ હવાલો છે. તો દેવાદારો ક્યાં લખાય? તો કે મિલકત તેનામાં. તો મિલકત તેનામાં ઇનર કોલમમાં 64,940 તમારે લખી નાખવાનું. તો દેવાદારો મિલકત તેનામાં એક લીટી છોડીને, દેવાદારો 64,940 ઇનર કોલમમાં લખવાના છે. તો ફર્નિચર ફિટિંગ્સની નીચે એક લીટી છોડવાની, પછી દેવાદારો લખવાના ઇનરમાં 64,940. દેવાદારો આપણી મિલકત કહેવાય, એટલે મિલકત તેનામાં લખાય.
ચાલો પછી છે આગળ જાહેરાત ખર્ચ, એની પર બી ટીક કર્યું છે. જાહેરાત ખર્ચ ક્યાં લખાય? તો કે નફા નુકસાનની ઉધાર બાજુ એ ખર્ચ છે. તો 13,248 છે. તો જાહેરાત ખર્ચ નફા નુકસાનની ઉધાર બાજુ ઇનર કોલમમાં 13,248. જાહેરાત ખર્ચ 13,248. તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ હવાલો છે એટલે અંદર આપણે લખી કાઢ્યું 13,248. આગળ વાંચું તો અહીં આગળ શું બતાવે છે? રોકડ શિલ્લક, બેંક શિલ્લક 8,496. મને કહેશો રોકડ શિલ્લક અને બેંક શિલ્લક જે છે એ ક્યાં લખાય? તો કે મિલકતને નામ. રોકડ બેંક શિલ્લક 8,496 મિલકતને નામમાં લખવાની છે. પેલા રકમ લખી દઉં છું 8,496. તો 8,496 દેવાદારો નીચે આવતે એક જ લીટી છોડવાની જરૂર છે, કોઈ હવાલા બહુ છે નહીં, અંદર એક જ છે. રોકડ શિલ્લક, એ રોકડ શિલ્લક બેંક શિલ્લક બંને છે 8,496. પછી છે આપણે ખરીદી. ખરીદી પર કોઈ જ હવાલો નથી, ખરીદ પર કશું જ નથી. તો ખરીદી ક્યાં લખાય? તો કે વેપાર ખાતાની ઉધાર બાજુ. તો 1,81,168. 1,81,168 ખરીદી 1,81,168. તો એ લખી કાઢવાની આપણે વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદી 1,81,168. ચલો ખરીદી લખાઈ ગઈ. પછી ઉત્પાદક મજૂરી, એ પણ ત્યાં જ આવશે, પણ હવાલો છે જો ઉત્પાદક મજૂરી 45,272. 45,272. તો ઇનરમાં લખું છું 45,272 ઉત્પાદક મજૂરી. તો ઉત્પાદક મજૂરી વેપાર ખાતાને લગતો એક્સપેન્સીસ છે, ખર્ચ છે. તો ત્યાં વેપાર ખાતાની ઉધાર બાજુ પણ હવાલો છે એટલે અંદર લખ્યું 45,272. મજૂરી લખાઈ ગઈ, ઉત્પાદક મજૂરી. પછી વીજળી ખર્ચ છે કારખાનાનો. તો વીજળી ખર્ચ કારખાનાનો છે 4296. તો કારખાનાનો વીજળી ખર્ચ, કારખાનાનો ખર્ચો ઓલમોસ્ટ બધો વેપાર ખાતાની ઉધાર બાજુ આવશે, બરાબર. તો એ ઉત્પાદનને લગતો ખર્ચો છે. તો વીજળી ખર્ચ કારખાનાનો હોય એટલે વેપાર ખાતાની ઉધાર બાજુ લખવાનું વીજળી ખર્ચ 4296. વીજળી ખર્ચ પર હવાલો છે તે જોઈ લેવાનું. તો કે ટીક નથી કરેલું તો આઉટરમાં જ લખવાનું વીજળી ખર્ચ 4296. 4296 લખી દઉં છું પહેલા, અને પછી લખું છું વીજળી ખર્ચ. આઉટરમાં જ લખવાનું કારણ એની પર હવાલો નથી એટલે આઉટરમાં લખી કાઢ્યો. પણ વીજળી ખર્ચ કારખાનાનો છે એટલા માટે ત્યાં લખ્યો છે. ચલો ભાડું અને કરવેરા, આ ઓફિસના છે તે નફા નુકસાનની ઉધાર બાજુ છે, અને કારખાનાના છે તે વેપાર ખાતાની ઉધાર બાજુ આવે. તો યાદ રાખવાનું ભાડું અને કરવેરા બે છે, ઓફિસના નફા નુકસાનની ઉધાર બાજુ, કારખાનાના વેપાર ખાતાની ઉધાર બાજુ. તો ભાડું અને કરવેરા ઓફિસના 872 રૂપિયા. તો ભાડું અને કરવેરા 872 છે ને, તો પહેલા હું 872 લખી દઉં છું, એક લીટી છોડીને ભાડું અને કરવેરા 872 રૂપિયા. પછી બીજું ભાડું અને કરવેરા ક્યાં લખવાનું છે? તો કે નફા નુકસાનની ઉધાર બાજુ. તો ભાડું અને કરવેરા એ કૌંસમાં લખવું તો લખવાનું કારખાનાના, અને અહીંયા આગળ કૌંસમાં લખવું તો લખી રાખવાનું ઓફિસના છે. ચાલો અહીંયા આગળ આપણે ભાડું અને કરવેરા કારખાનાના જે છે વેપાર ખાતાની ઉધાર બાજુ તો કેટલા આપેલા છે તે આપણે જોઈએ. તો કે ભાડું અને કરવેરા કારખાનાના
9384, 9384. તો અહીં આગળ લખી દઉં છું 9384, 9384. ચાલો પછી ભાડું કરવેરા લખાઈ ગયું. ટેકનિકલ ખર્ચા, હવે ટેકનિકલ માણસ બી જ્યાં ઉત્પાદન થતું હોય ત્યાં એ કારખાનાને લગતો એટલે ઉત્પાદનને લગતો ખર્ચો છે એટલે વેપાર ખાતામાં ક્યાં આવશે? ઉધાર બાજુ. પણ એની પર ટીક કરી છે એનો મતલબ એવો છે કે હવાલો છે તો અંદર લખવાનું ટેકનિકલ ખર્ચા 400 રૂપિયા. તો ટેકનિકલ ખર્ચા વેપાર ખાતાની ઉધાર બાજુ 400 રૂપિયા ઇનર કોલમમાં લખવાના છે. ટેકનિકલ ખર્ચા વેપાર ખાતાની ઉધાર બાજુ 400 રૂપિયા લખી કાઢવાના. ચલો ટેકનિકલ ખર્ચા લખાઈ જાય પછી છે શરૂઆતનો સ્ટોક 33,696. તો વેપાર ખાતાની ઉધાર બાજુ શરૂઆતનો સ્ટોક 33,696. અહીંયા લખી દઉં પહેલા 33,696 અને આને કહેવાય શરૂઆતનો સ્ટોક. ઉપર એક લીટી આપણે છોડેલી જ છે, છોડી જ દેવાની તમારે તે પણ. શરૂઆતનો સ્ટોક 33,696 રૂપિયા વેપાર ખાતાની ઉધાર બાજુ લખી નાખવાનો. ચલો શરૂઆતનો સ્ટોક લખાઈ ગયો. પછી આ લાઈન આપણે અત્યારે હાલમાં હજુ આગળ છે તો જો આ લાઈન હજુ બાકી છે. ફેક્ટરીના ખર્ચા, તો ફેક્ટરીના ખર્ચા બી ઉત્પાદનને લગતો ખર્ચ છે, કારખાનાને લગતો, એટલે વેપાર ખાતાની ઉધાર બાજુ આવશે. તો એની પર હવાલો છે નહીં તો ફેક્ટરીના ખર્ચા પર, તો આઉટરમાં લખી દઉં છું 1780. તો ફેક્ટરીના ખર્ચા 1780 રૂપિયા. પછી છે ઓફિસ પગાર, પણ ટીક કર્યું છે તો નફા નુકસાનમાં ઓફિસ પગાર આવે પણ ટીક કરેલું છે એટલે નફા નુકસાનની ઉધાર બાજુ 8780 અને ઇનરમાં લખવાનું ટીક કર્યું છે 8780 ઓફિસ પગાર 8780 લખું છું ઓફિસ પગાર 8780. તો અહીં આગળ 8780 આપ્યા છે લખી કાઢ્યા આપણે. ચલો આપેલો વટાવ છે 4800 રૂપિયા. તો આપેલો વટાવ ક્યાં લખાય તો કે નફા નુકસાનની ઉધાર બાજુ. તો લખું છું આપેલો વટાવ 4800 રૂપિયા. આ આપેલો વટાવ ધંધાના જે વેપારી છે વેપારી માટે ખર્ચ કહેવાય. કોઈને ડિસ્કાઉન્ટ આપે તો એને દુઃખ થાય, દુઃખ હંમેશા નફા નુકસાનની ઉધાર બાજુ આવે એટલે 4800 રૂપિયા નફા નુકસાનની ઉધાર બાજુ લખી કાઢે. ચલો આપેલ વટાવ લખી કાઢ્યો. હવે છે આવક માલ ગાળા ભાડું 1700 રૂપિયા. તો આવક માલ ગાળા ભાડું ક્યાં લખાય તો કે વેપાર ખાતાની ઉધાર બાજુ. તો લખું છું આવક માલ ગાળા ભાડું 1700 રૂપિયા. તો 1700 અહીં લખી કાઢ્યું. અને જાવક માલ ગાળા ભાડું હોય તો ક્યાં લખાય નફા નુકસાનની ઉધાર બાજુ. ઘાલખાદ 836 રૂપિયા છે. એક જ હવાલો છે એટલે હું ફોર્મેટ બનાવતો નથી, ડાયરેક્ટ ઘાલખાદ લખી દઉં છું કાચા સરવૈયાની ઇનરમાં એક જ લીટી છોડીને. ઘાલખાદ કા 836 રૂપિયા. હવે એક જ હવાલો છે એની પર એટલે પછી એને આઉટરમાં કાઢી નાખીશ. દેવાદારો પર ઘાલખાદ અનામત ગણવાની છે એવું વાક્ય છે. અને એક લાસ્ટ છે ઓફિસ ખર્ચા 2072. તો ઓફિસ ખર્ચા ક્યાં લખાય નફા નુકસાનની ઉધાર બાજુ. તો લખું છું ઓફિસ ખર્ચા કોઈ હવાલો નથી આઉટરમાં લખી દઉં છું 2072. ચલો તમે એક સાઈડ આખી પૂરી કરી દીધી. અહીંયા આગળ બધું જ જેટલું આવતું હતું એ બધું ઉધાર સાઈડની બધી એન્ટ્રી આપી દીધી. તો ઉધાર સાઈડની એક એન્ટ્રી આપી. હવે તમે જો તમને અસરો બતાવો કે જો વેપાર ખાતાની ઉધાર બાજુ જ બધી અસર છે, એક પણ અસર જમા બાજુ નથી. તમે જોવું હોય તો જોઈ શકો, એક પણ જમા બાજુ. નફા નુકસાનમાં બી જો જમા સાઈડ બિલકુલ બ્લેન્ક છે, ઉધાર સાઈડ જ બધી એન્ટ્રી છે, જમા સાઈડ એક પણ નથી. તમે ચાહે કોઈ પણ ખાતામાં જુઓ
બધી એન્ટ્રી ત્યાં જશે. જોઈ લો, આ તો નફા નુકસાનનું એક વધારાનું છે. ફાળવણીમાં તમે જોઈ લો, મૂડી ખાતામાં બી ઉધાર બાજુ જ છે એન્ટ્રી, કોઈ જમા બાજુ એન્ટ્રી નથી. તમે ક્યાં બી ખાતામાં જોશો ને, જે મૂડી દેવા સાઈડ જમા સાઈડ બિલકુલ બ્લેન્ક છે. જે લો, ઉધાર સાઈડ જ બધી એન્ટ્રી આપેલી છે. તો આને કહેવાય શું? મારી ભાષામાં કહું તો સિંહાવલોકન કર્યું. એટલે શું? તો કે જંગલમાં સિંહ થોડું આગળ ચાલે, પાછળ વળીને જુએ, કોઈ શિકાર તો આવતો નથી ને. તો આપણે બી આ શિકાર જોઈએ. એટલે શું? કે બધી ઉધાર સાઈડ આપી એન્ટ્રી, ઉધાર સાઈડ હતી, કાચા શ્રેયની ઉધાર સાઈડ હતી, અને ઉધાર બાજુ જ એન્ટ્રી આપી છે ને બધી, કોઈ જમા બાજુ તો એન્ટ્રી આપી નથી ને. તો જમા બાજુ કોઈ એન્ટ્રી આપી દીધી હોય ભૂલમાં, તો આપણને ખ્યાલ આવે. અને જમા બાજુ અસર અપાય આપી હોય, પણ માઇનસ કરી ન અપાય. એ આપણે ચેક કરવા માટે તો બધી જ તમે દરેકે દરેક ખાતામાં ચેક કર્યું, તો ઉધાર સાઈડ બિલકુલ તમે કોઈ અસર એન્ટ્રી આ બધી આપી છે, જમા સાઈડ કોઈ એન્ટ્રી આપેલી. તો જમા સાઈડ બિલકુલ બ્લેન્ક છે, કોરી છે. ઉધાર સાઈડની અસરો ઉધાર બાજુ જ બધી મેં આપી છે. 100% બધી એન્ટ્રીઓ આપણે સાચી આપી છે. હવે આપણે જમા સાઈડ તરફ જઈશું. તો મૂડી છે સંત અને મહંત, તો 80,000 અને 40,000. તો મૂડી તમારી ક્યાં લખાય? તો કે મૂડી ખાતાની જમા. પહેલા હું રકમ લખી દઉં છું, 80,000 અને 40,000. મૂડી ખાતાની જમા બાજુ. બાકી આગળ લાવ્યા. શબ્દ બધા લખી દીધા, પણ એની ડેટ પણ ખાસ યાદ રાખવાની, કે આની તો ડેટ લખાય જ. તો 1/4/16. હું 1/4/16 તારીખ લખી દઉં છું. તો બાકી આગળ લાવ્યા 80,000 રૂપિયા અને 40,000 રૂપિયા. ચાલો આગળ વાંચીએ આપણે. છે અહીં આગળ શબ્દ છે લેણદારો. તો લેણદારો પર કોઈ ટીક નથી. 48,000 રૂપિયા છે. તો લેણદારો આપણા માથા પર શું કહેવાય? તો કે દેવું કહેવાય. તો દેવું ક્યાં લખાય? તો કે મૂડી દેવા. તો મૂડી દેવામાં 48,000 રૂપિયા આઉટર કોલમમાં લખી નાખો. અહીં આગળ લેણદારો આપણે લખી દઈએ છીએ 48,000 રૂપિયા, 2-3 લીટી છોડીને. લેણદારો 48,000 રૂપિયા. લેણદારો મૂડી દેવામાં 48,000 રૂપિયા આપણે લખી કાઢ્યા. હવે આપણે આગળ વાંચીએ. તો જો પ્લાન્ટ અને યંત્રોનું વેચાણ, તો આપણે આ તો મુદ્દો પૂરો કરી દીધો હતો, બરાબર. આને તો બાકી રાખ્યો જ નથી. પછી છે વેચાણ, તો 2,68,000. તો વેચાણ 2,68,000 તો ક્યાં લખાય? તો કે વેપાર ખાતાની જમા બાજુ. અહીં આગળ લખું છું વેચાણ. આમાં બી કોઈ હવાલો નથી, એટલે આઉટરમાં જ લખી દેવાનું 2,68,000. એટલે કોઈ વેચાણ પરત બી નથી આમાં, એટલે આપણે આઉટરમાં લખી શકીએ. ચલો વેચાણ લખી કાઢ્યું. જ્ઞાની પાસેથી લીધેલી 5%ની લોન 10,000 રૂપિયા, 1/10/16. તો લોન લઈએ તો આપણા માથા પર દેવું કહેવાય. દેવું ક્યાં લખાય? તો કે મૂડી દેવામાં. તો મૂડી દેવામાં લોન લખવાની 10,000 રૂપિયા. મૂડી દેવામાં લખું છું જ્ઞાનીની. તો ખાસ તો એક યાદ રાખવાનું કે જ્ઞાનીની 5%ની લોન, અને ઇનરમાં બી લખી શકો, આઉટરમાં બી લખી શકો. સમજો હું આઉટરમાં લખું છું, આ બિન ચાલુ દેવું છે, એનું લોનનું વ્યાજ ચાલુ દેવું છે. તો મિક્સ કરીને બી તમે લખવું હોય તો લખી શકો. તો અહીં જ્ઞાનીની 5%ની લોન, ડેટ અંદર આપી છે 1/10/16 થી શબ્દ છે. યાદ રાખો કે મેં ટીક નથી કર્યું. આ ગર્ભિત હવાલો કહેવાય, હિડન એડજસ્ટમેન્ટ કહેવાય છે. તમે ઇનરમાં બી લખી શકો ને લોનનું વ્યાજ નીચે પ્લસ કરીને આઉટરમાં કાઢી શકો, તો અલગથી પણ લખી શકો, બરાબર છે. અંદર કોઈ હેડિંગ મારીને લખવું હોય તો બી લખી શકે કે આ બિન ચાલુ દેવા કહેવાય, એ લોનનું વ્યાજ ચાલુ દેવા છે. તો એવા બે અલગ હેડિંગમાં બી તમે લખવું હોય તો લખી શકો. તો જ્ઞાનીની લોન આપણે 10,000 રૂપિયા ઇનર કોલમમાં લખી કાઢી છે. ચાલો પછી આપણે આગળ વધીએ. તો જ્ઞાનીની લોન પછી અંદર શું આવે છે? કમિશન. કમિશન આ જમા બાકી છે, તો આ કયું કમિશન કહેવાય? મળેલું કહેવાય. તો મળેલું કમિશન તમે ક્યાં લખશો? તો કે નફા નુકસાનની જમા બાજુ. એક લીટી છોડીને મળેલું કમિશન 800 રૂપિયા. હવે આપણે કાચા શ્રેયની ટોટલ અસર આપી દીધી, એમાં કંઈ જ બાકી નથી રાખ્યું. તો હવે બાકી શું રહ્યું? તો કે એડજસ્ટમેન્ટ, હવાલાઓ. તો હવાલા બાકી છે, તો હવાલાની અસર આપવાની છે, તો આપી દઈએ.
તો પહેલો હવાલો છે 31/3/17 ના રોજનો માલનો સ્ટોક 85,500 નો હતો. તો 31/3/17 એટલે કઈ તારીખ કહેવાય? તો કે છેલ્લી તારીખ. તો વર્ષની છેલ્લી તારીખ હોય તેને આખર સ્ટોક કહેવાય. આખર માલ સ્ટોક 85,500 તો ક્યાં લખવાનું? તો કે વેપાર ખાતાની જમા બાજુ. તો આખર સ્ટોક 85,500. તો દરેકને ખબર છે કે આખર સ્ટોક આપણે 85,500 વેપાર ખાતાની જમા બાજુ લખાય. તેની બીજી અસર ક્યાં આવે? તો એક અસર જમા, તો બીજી અસર ઉધાર. ઉધાર એટલે શું? તો કે મિલકત દેના. તો મિલકત દેનામાં આપવાની છે. તો મિલકત દેનામાં આખર સ્ટોક 85,500 અહીં લખી દેવાનું 85,500. આગળ આપણે વધીએ કે પ્લાન્ટ યંત્રો પર 15% ઘસારો ગણવાનો છે અને ફર્નિચર પર 7.5% ઘસારો. તો પ્લાન્ટ યંત્ર પર 15% અને ફર્નિચર પર 7.5%. તો મિલકત તેનામાં પ્લાન્ટ યંત્રો છે તો પ્લાન્ટ યંત્રોમાંથી માઇનસ કરો, એની તો ગણતરી કરવાની છે. તો ફર્નિચર પર પહેલો ઘસારો ગણી નાખું છું 7.5%. તો લખું છું માઇનસ ઘસારો 7.5%. તો 2560 છે એના 7.5% કરશો 7.5%. તો 192 આવશે 192. અને માઇનસ બરાબર કરશો 2368 રૂપિયા બાદ બાકી પણ આવી જશે. 2368 2368. ચાલો ફર્નિચરનો ઘસારો ની એક અસર અહીંયા આવશે 192 ની. અંદરવાળી રકમની બીજી અસર અપાય એટલું યાદ રાખવાનું, બહારવાળીની ન અપાય. તો બોલો ઉધાર અને માઇનસ છે તો ઉધાર માઇનસ ઉધાર. તો ઘસારો એક ખર્ચ છે એટલે નફા નુકસાનની ઉધાર બાજુ આપી દેવાય. 192 રૂપિયા નફા નુકસાનની ઉધાર બાજુ. ફર્નિચરનો ઘસારો. ફર્નિચર ફિટિંગ્સનો ઘસારો ફર્નિચર ફિટિંગ્સ નો ઘસારો 192 રૂપિયા 192. તો ફર્નિચર ફિટિંગ્સનો ઘસારો તો 192 રૂપિયા આપણે નફા નુકસાનની ઉધાર બાજુ લખી. પણ હજુ આપણને મેઇન છે પ્લાન્ટ યંત્રો પર 15% ઘસારો. તેની ગણતરી કરવી પડશે કારણ કે પ્લાન્ટ યંત્રો પર વચ્ચે તમે લાવેલા છો. તો પ્લાન્ટ યંત્રો વચ્ચે લાયા છો કઈ તારીખે લાયા છો? 1/7/16. વચ્ચે તમે 6,900 ના વેચી દીધા હતા. તો આપણે બધી ગણતરી તમને સમજાવી દો પાછળ લખીને. તો તમે શાંતિથી આ ગણતરી જો પ્લાન્ટ યંત્રના ઘસારાની કે પહેલે દિવસે પ્લાન્ટ યંત્રો આપણી પાસે 33,300 ના હતા. પહેલે જ દિવસે આપણે વેચી દીધા 6,900 ના. તમારી પાસે 33,300 ના હતા અને તમે 6,900 ના તમે વેચી દીધા. તો હવે તમારી પાસે રહ્યા કેટલા? 26,400. હવે યાદ રાખો તમારે ઘસારો 33,300 પર ના ગણાય એટલે કે પહેલે જ દિવસે જો યંત્રો તમે વેચી દો છો 6,900 ના, તે ઘસાવાના કેવી રીતે? તો આ ઘસાય જ નહીં તમારા ધંધામાં. તો હવે ઘસાશે 26,400 ના. તો 26,400 ના ઘસારો ગણવાનો. તો ઘસારો 26,400 ગુણ્યા 15%. 26,400 ના 15% કરશો તો 3,960 રૂપિયા ઘસારો આવશે. આ તમે જે યંત્ર શરૂઆતની બાકીનું છે ને તમારી પાસે તેનો ઘસારો 3,960 આવશે. પણ તમે બીજું વધારાનું યંત્ર 1/7/16 ખરીદ્યું છે 24,000. તો વધારાનું યંત્ર તમે જે 24,000 ખરીદ્યું છે તો એને પણ તમે વાપરવાના ધંધામાં તો એ ઘસાવાનું તો ખરું, પણ 1/7/16 લાવ્યા છે. તો 1/7/16 થી આપણું વર્ષ પૂરું થવાની તારીખ છે 31/3/17 સુધી. તો 1/7/16 થી 31/3/17 સુધીના ગણશો તો બોલો 7મો મહિનો, 8મો, 9, 10, 11, 12, 13 ના આવે 1, 2 અને 3. તો આ 7મા મહિનાથી 31/3/17 સુધીના મહિના ગણતા આટલા મહિના આપણે આ યંત્ર વાપર્યું હશે. તો તમે ગણશો તો 1, 2, 3, 4, 5, 6,
7, 8, 9 9 મહિનાનો ઘસારો આની પર ગણવાનો. તો 24,000 15%, ટકા એ તો છેદમાં શું લખાય 100, અને ગુણ્યા 9 મહિના, તો મહિના એ તો છેદમાં શું લખાય 12. તો 24,000 કેલ્સી પર કરી દેવાનું કે 24,000 ગુણ્યા 15 ગુણ્યા 9, તો 32,40,000 છેદમાં 100 ગુણ્યા 12 એટલે 1200. આ બેનો ભાગાકાર કરી દેવાનો. 2700 રૂપિયા આવે છે. તો 24,000 તમે ડાયરેક્ટ બી કેલ્સી પર 24,000 15% ગુણ્યા 9 ભાગ્યા 12 એવું કરશો તો પણ 2700 રૂપિયા આવી જશે. તો આ યંત્રનો ઘસારો 2700 અને આ યંત્રનો ઘસારો 3,960. તો આ બંને ઘસારા ભેગા કરીએ, શરૂઆતનો ઘસારો અને વધારાનું યંત્ર લાયા તેનો ઘસારો, તો 3,960 પ્લસ 2700, તો કુલ ટોટલ મળીને તો 6,660 રૂપિયા ઘસારો આવે છે. તો આ ઘસારો 6,660 તમારે શું કરી નાખવાનો? માઇનસ કરી દેવાનો. તો જો 6,660, ઘસારો હંમેશા માઇનસ થાય. ઘસારો 15% ખરો, પણ યાદ રાખો ભૂલમાં બી 50,400 15% કરી દીધા તો ગયા તમે, ખોટું પડી જશે. તો યાદ રાખવાનું કે એની ગણતરી કરી અને પછી ઘસારો આવે છે 50,400 માંથી 6,660, તો 43,740 આવશે બહાર. 43,740. હવે આ ઘસારો બાદ કરી દીધો આપણે, કમ્પ્લીટ આવી ગયું. ઉધાર માઇનસ ઉધાર, તો તમારી નજર ક્યાં જશે ખબર? ઘસારો છે એટલે નફા નુકસાનની ઉધાર બાજુ આવે એવું વિચારો, પણ ના. આ ઘસારો પ્લાન્ટ યંત્રનો છે એટલે વેપાર ખાતાની ઉધાર બાજુ આવશે 6,660. તો પ્લાન્ટ યંત્રનો ઘસારો, પ્લાન્ટ યંત્રનો ઘસારો 6,660 આવશે. તમે લખી કાઢ્યું. પ્લાન્ટ યંત્રનો ઘસારો બી આપણે ગણી ગયો. ચાલો પછી આગળ જોઈએ. દેવાદારો પર 2,000 રૂપિયા ઘાલખાદ અનામત રાખો. હવાલા નંબર 3 છે. તો દેવાદારો પર 2,000 રૂપિયા ઘાલખાદ અનામત રાખવાની. તો દેવાદારો ક્યાં હોય? તો કે મિલકત દેનામાં. તો મિલકત દેનામાં હોય તો ઘાલખાદ અનામત આ શેની છે? હવાલાની. તેમાંથી માઇનસ કરી દેવાની. માઇનસ ઘાલખાદ અનામત હવાલાની 2,000 રૂપિયા. તો 2,000 માઇનસ કરવાના, તો 64,940 માંથી 2 જાય તો થોડુંક આ નીકળ્યો છે ભાઈ, જોજો. 62,940. તો 62,940 આ બાદબાકી આવે છે. ઉધાર માઇનસ ઉધાર, ઉધાર બાજુ જ અસર આવે એની. અને આમે તમે ખબર જ છે કે ઘાલખાદ અનામત હવાલાની 2,000 રૂપિયા, નફા નુકસાનની ઉધાર બાજુ આમે આપણે ફોર્મેટ બનાવીએ છીએ. ભલે આ દાખલામાં નથી બનાવ્યું, બાકી જનરલી ત્યાં લખ્યું જ છે. જે લો પ્લસ ઘાલખાદ કા, તેને નીચે લખી દેવાનું પ્લસ ઘાલખાદ અનામત હ, પછી 2,000 રૂપિયા અને પ્લસ કરવાના, અને બહાર આવશે 2,836 રૂપિયા. તો 2,836 રૂપિયા ઘાલખાદ અનામત નું પ્લસ કરીને બહાર રકમ આવી જશે ફોર્મેટમાં. ચાલો આગળનો હવાલો વધીએ. ભાગીદારોની મૂડી પર 6% વ્યાજ આપવાનું છે. તો દરેક વ્યક્તિને ખબર જ છે કે મૂડીનું વ્યાજ મૂડીની નીચે લખાય, કારણ કે અહીં ચાલુ મૂડી ખાતા આપેલા નથી. અહીં આગળ લખવાનું 31/3/17, તારીખ લાસ્ટ દેખાય એમાં 31/3/17, મૂડી પર વ્યાજ. તો મૂડી પર વ્યાજ 6% છે. તો 80,000 ના 6% કરશો ને તો 8 × 48 એટલે 4,800 રૂપિયા આવશે. તો એ 4,800 લખી દેવાના. ને 40,000 ના 6% કરશો ને તો કેલ્સી પર 40,000 ગુણ્યા 6%, તો 2,400 રૂપિયા આવશે.
બોલો એક અસર જમા તો બીજી અસર ઉધાર. અહીં આગળ એક લીટી છોડીને આમ તો લખવાનું હોય તો મૂડી પર વ્યાજ, તો મૂડી પર વ્યાજ શબ્દ લખીને પાછા બંનેના નામ લખવાના, સંત અને મહંત. તો સંતના છે 4800 રૂપિયા, મહંતના છે 2400 રૂપિયા. પછી એ બેઉ જ રકમ 4800 અને 2400 ભેગી કરી દેવાની, પ્લસ કરવાની અને 7272 રૂપિયા આઉટર કોલમમાં લખી નાખવાના. તો સંત અને મહંતનું મૂડીનું વ્યાજ આ પેઢી માટે ખર્ચ કહેવાય એટલે ઉધાર બાજુ આવે, અને આ ભાગીદાર માટે આવક કહેવાય એટલે મૂડી ખાતાની જમા બાજુ આવે. તો તમે જોઈ શકો 3 સ્ટેપ બાય સ્ટેપ દરેક હવાલા આપણે અસરો આપતા ગયા છે. પછી છે ચૂકવાના બાકી ખર્ચા. તો ચૂકવાનું બાકી ઓલવેઝ પ્લસ જ થાય. તો ચૂકવાના બાકી ખર્ચા પ્લસ થાય તો આપણે પ્લસ કરવાના. ચાલો પહેલું જ છે ઉત્પાદક મજૂરી 784 રૂપિયા. ઉત્પાદક મજૂરી 784 રૂપિયા ચૂકવાની બાકી છે. તો ઉત્પાદક મજૂરી ક્યાં લખી છે આપણે? વેપાર ખાતાની ઉધાર બાજુ. ત્યાં લખવાનું પ્લસ ચૂકવવાની બાકી 784 રૂપિયા. એનું પ્લસ કરી દેવાનું તો 45272 45272 પ્લસ 784 તો 46056. તો 46056 એનું આઉટરમાં ટોટલ આવે છે. તો દરેકને ખબર હોય કે ચૂકવાનું બાકી માથા પર દેવું કહેવાય. દેવું ક્યાં લખાય? મૂડી દેવામાં. અથવા ગોલા મેથડ આપણી ઉધાર પ્લસ જમા. જમા એટલે ક્યાં? મૂડી દેવામાં. તો ચૂકવવાની બાકી ઉત્પાદક મજૂરી 784 રૂપિયા મૂડી દેવામાં લખવાનું છે. 784 રૂપિયા ચૂકવવાની બાકી ઉત્પાદક મજૂરી 784. હવે બીજું આગળ છે આપણે જાહેરાત ખર્ચ. તો જાહેરાત ખર્ચ અહીં આગળ 312 રૂપિયા ચૂકવવાનો બાકી છે. તો જાહેરાત ખર્ચ આપણે ક્યાં લખેલો છે? તો કે નફા નુકસાનની ઉધાર બાજુ. તો નફા નુકસાનની ઉધાર બાજુ જાહેરાત ખર્ચ લખેલો છે તો ત્યાં પ્લસ કરી દેવાનો 312 રૂપિયા. તો જાહેરાત ખર્ચ નફા નુકસાનની ઉધાર બાજુ 312 રૂપિયા અહીં પ્લસ કરવાનું અને શબ્દ લખવાનો પ્લસ ચૂકવવાનો બાકી. તો ચૂકવાનો બાકી જાહેરાત ખર્ચ 312 રૂપિયા. 13248 પ્લસ 312 તો 13560 આવશે. તો 13560 રૂપિયા લખવાનો. પછી ઉધાર બાજુ પ્લસ છે તો ઉધાર પ્લસ વિરુદ્ધ સાઈડ જમા થાય મૂડી દેવા. અને આમે તમે ચૂકવાનું બાકી હોય તો દેવું કહેવાય, દેવું મૂડી દેવામાં લખાય. તો અંદરવાળી રકમ લખવાની યાદ રાખવાનું 312 રૂપિયા લખાય. તો ચૂકવાનો બાકી જાહેરાત ખર્ચ મૂડી દેવામાં 312 રૂપિયા. અહીં આગળ લખું છું 312 રૂપિયા ચૂકવવાનો બાકી જાહેરાત ખર્ચ 312 રૂપિયા. તો ચાલો જાહેરાત ખર્ચ ચૂકવવાનો બાકી મૂડી દેવામાં આપણે લખી કાઢે. હવે બીજું છે અંદર વાંચું હવાલામાં ઓફિસ પગાર 400 રૂપિયા ચૂકવવાનો બાકી છે. તો ઓફિસ પગાર ક્યાં હોય? નફા નુકસાનની ઉધાર બાજુ. તો ત્યાં આગળ 400 રૂપિયા પ્લસ કરી દેવાના, શબ્દ લખી દેવાનો ચૂકવવાનો બાકી. તો ચૂકવવાનો બાકી પગાર ઓફિસ પગાર. તો 8780 છે એમાં 400 રૂપિયા પ્લસ કરી દો તો 9180 9180 આવી જશે. ચૂકવાનું બાકી હોય એટલે દેવું જ કહેવાય, મૂડી દેવામાં જ આવે. ઉધાર પ્લસ જમા મૂડી દેવામાં. ચૂકવાનો બાકી ઓફિસ પગાર અંદરવાળી રકમ લખવાની 400 રૂપિયા. અંદરવાળી રકમ 400 રૂપિયા ચૂકવવાનો બાકી ઓફિસ પગાર. અને યાદ રાખો આ ચાલુ દેવું કહેવાય.
કદાચ કોઈને હેડિંગ મારી લખવું હોય મૂડી દેવામાં તો પણ યાદ રાખવાનું. 400 રૂપિયા ચૂકવવાનો બાકી પગાર, ઓફિસ પગાર. પછી છે છેલ્લું લાસ્ટ છે ટેકનિકલ ખર્ચા 320 રૂપિયા. તો ટેકનિકલ ખર્ચા વેપાર ખાતામાં લખેલા છે તો 320 બહાર આઉટરમાં લખો તો 4 ને 3 720. તો ટેકનિકલ ખર્ચા બી ચૂકવવાના બાકી છે, ત્યાં આગળ લખી દેવાનું ચૂકવવાના બાકી. તો ચૂકવવાના બાકી ટેકનિકલ ખર્ચા એ પણ માથા પર દેવું કહેવાય. તો અંદરવાળી રકમ 320 રૂપિયાની અસર તમારે મૂડી દેવામાં આપવાની છે. તો એ લખું છું ચૂકવવાના બાકી ટેકનિકલ ખર્ચા. તો ટેકનિકલ ખર્ચા 320 રૂપિયા અહીંયા લખી દઉં છું 320. તો તમે જોઈ શકો બધું જેટલું ચૂકવવાનું બાકી હતું એ દેવું હતું એટલે મૂડી દેવામાં એ બધાની અસર આવી છે અને બધી અસર આપણે મૂડી દેવામાં લખી કાઢી છે. હવે હવાલા તો તમે સદંતર બધું જ કમ્પ્લીટ પૂરું કરી દીધું છે. હવે આ સાઈડ તમારે જોવાનું કે કંઈક બાકી રહેશે તો આમાં કોઈ ગરબી થવાનો અહીંયા આટલામાં તો નથી જ ઉધાર સાઈડમાં. હવે જમા સાઈડમાં યંત્રનો હતો એ તો પૂરો કરી દીધો. અહીંયા આગળ બીજું કંઈ જ આ લાઈનમાં દેખાતું નથી. એક અહીંયા આગળ કદાચ જોઈ લઈએ, આ છે જ્ઞાની પાસેની 5% લોન છે 10,000 રૂપિયા, 1/10/16 છે. બસ એ લોનનું વ્યાજ આપણે ગણવાનું છે. તો બસ એ લોનનું વ્યાજ એટલી અસર આપી દઈએ. એક જ આપણે હિડન એડજસ્ટમેન્ટ છે, છુપાયેલો હવાલો છે ગર્ભિત હવાલો. જ્ઞાનીની 5%ની લોન, તો 5%ની લોન છે 1/10/16 છે. તો 10,000ના 5% એ સ્પષ્ટ કીધું છે 5%. પણ 1/10/16 છે તો આપણું વર્ષ જ્યારે પૂરું થાય તે લખવાનું 1/10/16 31/3/17 સુધીના મહિના ગણવાના. તો 10મો ગણાય તો 10, 11, 12, 1, 2 અને 3. તો ટોટલ 6 મહિના થશે. તો 6 મહિનાનું વ્યાજ ગણવાનું. તો 10,000ના 5%, ટકા એ તો છેદમાં 100 લખવાના અને ગુણ્યા 6 મહિના. તો 6 મહિના હોય તો છેદમાં 12 લખવાના. તો અહીંયા આગળ કરવાનું 10,000 ગુણ્યા 5% ગુણ્યા 6 ભાગ્યા 12, 250 રૂપિયા આવશે લોનનું વ્યાજ. તો આ 250 રૂપિયા લોનનું વ્યાજ પેઢી માટે દેવું કહેવાય. દેવું ક્યાં લખાય તો મૂડી દેવામાં. તો અહીંયા આગળ લખવાનું મૂડી દેવામાં જ્ઞાનીની લોનનું વ્યાજ 250 રૂપિયા છે. જો લોન તમે અંદર લખી હોય તો અંદર એની અંદર પ્લસ કરી દેવાનું. જ્ઞાનીની લોનનું વ્યાજ ચૂકવવાનું બાકી. બોલો, એક અસર જમા તો બીજી અસર ઉધાર. તમે કોઈ પણ વસ્તુની તમે લોન લીધી હોય એનું વ્યાજ તમારે ચૂકવવાનું બાકી હોય તો તમારા માટે શું કહેવાય તો કે ખર્ચ કહેવાય. તો નફા નુકસાનની ઉધાર બાજુ 250 રૂપિયા. તો લોનનું વ્યાજ જ્ઞાનીની 250 રૂપિયા. તો લગભગ તમે કોઈ જ અસર બાકી રાખી નથી. આપણે હવાલા એટલે હવે મતલબમાં ટોટલ કરવા જઈએ. ચાલો વેપાર ખાતાનું ટોટલ કરીએ તો જમા સાઈડનું 2,68,000 પ્લસ 85,500 તો આવશે 3,53,500. એ 3,53,500 માંથી આ 33,696, 1,81,168 આ બધી જ રકમ તમે માઇનસ કરતા જશો તો અહીં આગળ ખૂટે છે 68,040. એ લખું છું 68,040 અને એને કહેવાશે કાચો નફો. તો એક અસર ઉધાર તો બીજી અસર જમા. 68,040 નફા નુકસાન ખાતાની જમા બાજુ 68,040 એ શબ્દ લખી દેવાનો કે કાચો નફો. કાચો નફો ક્યાંથી લાવ્યા છે આપણે તો કે વેપાર ખાતેથી લાવ્યા.
તો વેપાર ખાતેથી લાવ્યા 68,040. હવે આપણે આનું ટોટલ કરીએ તો નફા નુકસાન ખાતાનું જમાશયનું ટોટલ વધારે થાય છે તો 68,040 અને 800 તો 68,840 ટોટલ થાય છે. એમાંથી આ તમે 1 2 3 4 5 6 7 8 9 રકમ માઇનસ કરી દો એટલે 32,978 રૂપિયા અહીં ખૂટશે. તો 32,978 તો એને કહેવાશે ચોખ્ખો નફો. અહીં લખી દેવાનું ચોખ્ખો નફો. તો 32,978. બોલો, એક અસર ઉધાર તો બીજી અસર જમા. તો ફાળવણી ખાતાની જમા બાજુ 32,978 ની અસર આપી દેવાની. તો 32,978 અને એને કહેવાશે ચોખ્ખો નફો. તો અહીંયા લખી દઉં છું ચોખ્ખો નફો 32,978. તો ફાળવણી ખાતામાં જમા બાજુ કોઈ એન્ટ્રી નથી એટલે 32,978 બેઠા લખી દેવાના. 32,978 માંથી 7200 માઇનસ કરશો તો 25,778 આવશે. આ 25,778 રૂપિયાને જ અહીં આગળ વેચવાના અને કહેવાય વહેંચણી પાત્ર નફો. એ લખું છું વહેંચણી પાત્ર નફો. મૂડી ખાતે લઈ ગયા અને કોને કોને આપવાનું તો કે સંત અને મહંત. તો આ બેને આપવાનું છે આપણે, પણ હવે કયા પ્રમાણમાં આપવાનું છે તો સંત અને મહંત તમારા દાખલામાં લખેલું હશે એ પહેલી જ લીટીમાં લખ્યું છે સંત અને મહંત 3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. તો 3:2 નું પ્રમાણ જો હોય તો અહીં આગળ 3:2 ના પ્રમાણમાં વેચો તો 25,778 ગુણ્યા 3/5. 3:2 છે તો 3 ને 2 કેટલા થાય 5. તો 25,778 ગુણ્યા 3/5 એવું કરવાનું. જેને આપણે એની ગણતરી જોઈ લઈએ કે નફા નુકસાનની વહેંચણી 25,778 છે. તો 25,778 લખી દઉં છું. 3:2 છે તો 3/5. તો રકમ આવે છે 25,778 ગુણ્યા 3/5 તો 15,466.8 આવે છે. આપણે શું કરવાનું 8.50 પૈસા કરતા વધારે છે એટલે આ 15,466 છે એની જગ્યાએ 67 કરી દેવાનું. 15,467 અને આ 25,778 ગુણ્યા પ્રમાણ કેટલું છે એનું 2 તો 2/5. તો 25,778 ગુણ્યા 2/5 તો 10,311. 10,311.2. 0.2 5 પોઈન્ટ કરતા ઓછા છે તો 10,311 જ લખી દેવાના. પણ એક વિશેષ કહું તમને કે આ 10,311 અને 15,467 તો આ બેનો સરવાળો છે ને તમારે કરવાનો અને સરવાળો કર્યા પછી આ 25,778 થવા જોઈએ તો થાય જ. આ 15,467 તમે જોઈ લો 15,467 અને 10,311 ત્યાં લખવાના છે. 15,467 15,467 અને બીજી રકમ હતી 10,311. તો હવે અહીં આગળ ફાળવણી ખાતા અહીં લખી દેવાનું 31,317 વહેંચણી પાત્ર નફો નફા નુકસાન ફાળવણી ખાતેથી લાવ્યા 15,467 10,311. હવે આના ટોટલ કરી દઈએ તો ચાલો આ 80,000 4800 અને 15,467 મૂડી ખાતાની જમા બાજુ સંતનું ટોટલ કરીએ તો 1,02,67 આવે. તો 1,02,67 અહીંયા લખવાનું. એમાંથી 7,000 માઇનસ કરું તો રકમ આવે છે 93,267. ચલો એ જ રીતના અહીં આગળ મહંતમાં જમા સેટ 40,000 પ્લસ 2,400 પ્લસ 10,311 તો ટોટલ આવે છે 52,711 અહીંયા.
તો એ પણ અહીંયા લખી દીધું 52,711. તો 52,711 છે એમાંથી 3,000 તમારે માઇનસ કરવાના. તો 3,000 માઇનસ કરો તો 49,711 આટલા આવે છે. તો ઉધાર બાજુ બાકી આગળ લઈ ગયા તો જમા બાજુ ઉધાર, તો બીજી અસર જમા. જમા એટલે મૂડી દેવા. તો મૂડી દેવામાં અહીં મૂડી શબ્દ લખવાનો, પછી બંનેના નામ લખવાના, સંત અને મહંત. અહીં આગળ સંતમાં રૂપિયા તમે જોઈ શકો 93,267. એ લખું છું 93,267. અને મહંતમાં બી તમે જોઈ શકો કે 49,711. અહીં આગળ લખી દઉં 49,711. બસ આ બેનો સરવાળો બહાર કાઢવાનો. તો બહાર કાઢું 93,267 પ્લસ 49,711, તો 1,42,978. 1,42,978. બસ આ બંને સાઈડના ટોટલ સરખા થાય એટલે આપણો દાખલો સાચો. ચાલો આપણે બંને સાઈડનું ટોટલ કરીએ તો મિલકત લેનાનું બી ટોટલ 2,03,044 થઈ જાય છે. અને મૂડી દેવાનું બી ટોટલ આ બધાનું કરીશું ને આપણે તો પણ 2,03,044 થઈ જાય છે. તો દાખલો આપણો અહીંયા શું થઈ જાય છે? પૂરો થાય છે. તો આ દાખલો આખો સંપૂર્ણ તમને લખીને સમજાવ્યો છે. દરેક સ્ટુડન્ટને સમજ પડી હશે. ન પડે તો એક વાર નહીં 2 વાર જુઓ, દાખલો ચોક્કસ તમને ખબર પડી જ જશે. તો દરેક સ્ટુડન્ટને સમજ પડી હશે એવું સમજુ છું. તો ઓલ સ્ટુડન્ટને મિતેશ ક્લાસીસ તરફથી થેન્ક યુ વેરી મચ.